जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चेनल में। आजना विडियो में आपणे सांभळीशुं जया पार्वती व्रतनी विधि अने व्रत कथा। जया पार्वती व्रत देवी पार्वती ने समर्पित है। परिणित स्त्रीओ तेमना पतिना लांबा आयुष्यनी कामना साथे आ व्रत राखे छे। बीजी तरफ अपरिणित छोकरीओ योग्य वर मेळववा माटे आ व्रत राखे छे। आ व्रत 5 दिवस चाले छे। आ व्रत करनार 5 दिवस मोड़ू भोजन करी उपवास करे छे। आ व्रत सौभाग्यनी प्राप्ति माटे कुंवारी कन्याओ करे छे। 5मा वर्षे सासरे जई व्रतनुं उजवणुं करे छे। आ व्रत माता पार्वतीए शिवजीने प्राप्त करवा माटे कर्युं हतुं। जया पार्वती व्रत अषाढ़ महीनाना शुक्ल पक्षनी त्रयोदशी तिथिथी शरूआत थाय छे अने कृष्ण पक्षनी तृतीया तिथि सुधी चाले छे। 8 जुलाई 2025 અને મંગળવારથી શરૂ થશે અને 13 જુલાઈ 2025 અને રવિવારે સમાપ્ત થશે। આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે અને આ વ્રત કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો લઈ પતિ તરીકે મળે છે। શાસ્ત્રજ્ઞ મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 વર્ષ કરવાનું હોય છે। વર્ષ પૂરું થયેલી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે। વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવાનું હોય છે। જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે। આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે। વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે। વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે। આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે। આ વ્રતને ગણગોર, મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે। પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે। આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિબર રાજકિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું। વ્રતની વિધિ: અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન ધરવું, શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો, સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવીને પૂજા કરવી, જેમાં ઝવેરાની પણ પૂજા મહત્વની છે। કોઈપણ ઋતુ, ફળ અથવા નારિયેળ અર્પણ કરવા, પછી વિધિ વિધાનથી 1600 પૂજન કરવું, માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી। વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય। તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ હોય છે। દૂધની મીઠાઈ ખાઈ શકાય છે। ટૂંકમાં અલુણા રહેવાની વાત છે। છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી અને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે। વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે। વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે। જાગરણ એક પ્રતીક છે। જાગરણમાં ધૂન, ભજન, ઉપવાસ, જાપ કરવાનું પણ મહત્વ છે। ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની વાત છે। વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે। મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે। સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે। એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓએ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરી અને માની પ્રસન્નતા મેળવે છે। વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે। અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો ભગવાનને પામી શકાય। તેથી પૂર્ણ ઉપવાસ કરવાને માટે મીઠા તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વ છે। શક્ય હોય તો તે દંપતીએ વસ્ત્ર તથા દક્ષિણા આપવા સાથે સાથે સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ, કાજળ તથા દાનમાં આપવા। જે ઘરમાં બાલિકા તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે। આ વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરે છે। જયા પાર્વતી વ્રત કથા: કાશી નગરીમાં સદાચારી, સત્યવાદી અને સેવાભાવી એક દંપતી રહેતા હતા। તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા। ભૂખ્યજનો તથા અભ્યગતોને ભોજન કરાવતા, નિરાધારોને આશ્રય પણ આપતા હતા। ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી અખૂટ સંપત્તિ પણ હતી। તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા। પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્ય કરતા હતા।
તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો. કાશી નગરીના સમગ્ર પંથકમાં આદંપે તેની પ્રસિદ્ધિ ફેલાવા માંડી. દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંતો મહાત્માઓ પણ તેમના દર્શને આવવા માંડ્યા. એક વખત મહર્ષિ નારદ મુનિ કાશી નગરીમાં આવ્યા. તેમણે આ ગૃહસ્થીનો મહિમા સાંભળ્યો. તેમને પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ. નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગૃહસ્થે તેને આવકાર આપી ફળફળાદીથી સ્વાગત કર્યું. નારદજી પ્રસન્ન થયા. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? ગૃહસ્થીએ કહ્યું, હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખી છે. પણ બોલતા બોલતા તે ખચકાઈ ગયા. નારદજીએ કહ્યું, ખચકાવાની જરૂર નથી. તમારા મનમાં જે હોય તે વિના સંકોચે કહો. હે મુનિરાજ, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે. આમ કહી ગૃહસ્થે મુનિને પ્રણામ કર્યા. નારદજી બોલ્યા, અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. આમ આશીર્વાદ આપી નારદજી ચાલતા થયા. બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા. ત્યાં ઘોર વગડામાં ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળે છે, પણ ક્યાંય આવું મંદિર મળતું નથી. બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા છે. એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી. ત્યાં તેને મંદિર હોવાનો અણસાર થયો. તેણીએ કહ્યું, હે નાથ, જુઓ પેલા ડુંગરની ટોચ. ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવલિંગ હોઈ શકે. મંદિરનો અણસાર મળતાની સાથે દંપતીનો થાક તથા ભૂખ તરસ મટી ગયા. બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા. ત્યાં એક શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે મંદિરમાં સાફ સફાઈ શરૂ કરી. શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા. પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી પાર્વતીની મૂર્તિને પણ સ્નાન કરાવ્યું. મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા. શિવ મહિમન સ્ત્રોતનો પાઠ કર્યો. તળેટીના જંગલમાં જઈ ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા. દંપતીએ સતત 5 વર્ષ શંકર પાર્વતીની પૂજા કરી, પણ ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ વનમાં ફળ ફૂલ લેવા ગયો અને સાંજ પડવા આવી, છતાં તે પાછો ફર્યો નહીં. એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી. પતિની વાટ જોતા થાકી ગઈ. ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી. આ વન ખૂબ જ બિહામણું હતું. ઠેર ઠેર જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ અને રીંછો ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. શિયાળ પણ કરુણ રુદન કરતા હતા. ઘુવડ જેવા નિશાચરો આમથી તેમ ફરતા જોવામાં તેને કશુંક અમંગળ થયું હોવાનો ભય થવા લાગ્યો. છતાં હિંમત રાખી શિવ પાર્વતીનું રટણ કરતી તે ચાલવા લાગી. અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી. જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો. તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો જતો હતો. થોડી ક્ષણો પછી તેને આંખો ઉઘાડી. ત્યાં તો તેની સમક્ષ સોળે શણગાર સજીને ઊભેલા માતા પાર્વતીજી પ્રગટ થયેલા જણાય છે. માતા પાર્વતીના દર્શનથી તેનામાં નવીન ચેતના જાગી. માતા પાર્વતીને જોતા જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ. માતા પાર્વતીએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો. તરત જ પતિએ આંખો ઉગાડી અને ભાનમાં આવી ગયો. તે આળસ મરડીને ઊભો થયો. તેને પણ માતા પાર્વતીના દર્શન કર્યા. બંને જણ ધન્ય થયા. પાર્વતી બોલ્યા, તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તમારે જે જોઈએ તે માંગી લો. દંપતીએ કહ્યું, હે ભગવતી, અમારે બીજું કંઈ જોઈતું નથી, પણ એક શેર માટીની ખોટ છે, તેનો ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે. પત્નીએ કહ્યું, માતાજી, આ વ્રત કેવી રીતે કરાય? આ પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢ શુદ્ધ 13ના દિવસે કરવામાં આવે છે અને વદ બીજે પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ ઉપરાંત મને આ વ્રત કરવાથી શિવજી મળ્યા છે તેમ કુમારિકાઓને મનગમતો ભરથાર મળે છે. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત 5, 10, 15 કે 20 વર્ષે અનુકૂળતા પ્રમાણે ઉજવવું. તે દિવસે કુંવારી કન્યાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન દક્ષિણા આપી કુટુંબના સૌ પરિવારજન તથા સગા સંબંધીઓને ભોજન કરાવવું. ગોરમાની પૂજા કરી વ્રતમાં ઉગાડેલા જવારા નદી કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવા. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોડું એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી અને વડીલોને પ્રણામ કરી
આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતઃ ધ્યાન થઈ ગયા. માતા પાર્વતીના આશીર્વાદ મેળવી દંપતી આ જયા પાર્વતી વ્રત કરે છે. તેને ત્યાં પારણું બંધાય છે. પુનઃ કાશી નગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શને આવે છે અને જયા પાર્વતી વ્રતનો મહિમા જાણે છે. કાશી નગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે. જયા પાર્વતીનું વ્રત જેવી રીતે આ દંપતીને ફળ્યું તેવું સૌને ફળવું. આ વ્રતની કથા સાંભળનાર તથા સંભળાવનારને પણ વ્રત ફળ્યાનું ફળ મળે છે. શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ સેવા કાર્ય વ્યર્થ નથી જતું, તેનું ફળ અવશ્ય મળે જ છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.